टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમારા સહયોગી યશ સાથે ફરીથી જઈશું અને જાણીએ કે એસબીઆઈ ઉપર જે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ અપગ્રેડ કરવામાં આવી છે તો કઈ રીતના તેઓ અહીંયાથી રિવ્યૂ આપી રહ્યા છે. યસ, તો મેઇન પ્રોબ્લેમ જે આવ્યો છે એસબીઆઈના પરિણામોમાં તે સ્વાભાવિક એક ખાસ કમ્પ્લેન છે કે નફામાં અસર આવી કઈ રીતે. CLSએ સૌથી પહેલાં તેઓ કહી રહ્યા છે કે આઉટ પરફોર્મનું રેટિંગ રાખો, એટલે એમને લોંગ ટર્મ બેંકના પરફોર્મન્સ પર વિશ્વાસ છે અને એટલા માટે એમણે 1050ના ટાર્ગેટ્સ આપ્યા છે. એમણે કહ્યું છે કે અન્ય આવક જે છે અને ટ્રેઝરી ગેઇન્સ છે આ બંનેને કારણે નફો સુધર્યો, બાકી નફો હજુ પણ ખરાબ આવી શકતો, પણ માર્જિન સ્થિર છે. પણ ખાનગી બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ જે લીડિંગ છે HDFC, ICICI, ઇવન તમે ઇન્ક્લુડ કરો ઇન્ડસઇન્ડ કે કોટકને, તો આ બધા કરતાં માર્જિન્સ સારા નથી. ઇવન એક્સિસ આપણે ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ. તો એટલા માટે CLSને પસંદ મતલબ આઉટ પરફોર્મ કરી તેઓ વિશ્વાસ રાખી રહ્યા છે. પણ હા, તેમને જે આ 2 વખતના જે અસર પડી છે બેઝિકલી માર્જિન્સ પર અથવા તો તમે સમજો કે એમના જે પ્રોફિટેબિલિટી છે તેના પર, તો તે કારણ ઇન્વેસ્ટેક SBI પર કહી રહ્યા છે બાય રેટિંગ રાખો. 920ના ટાર્ગેટ્સ છે, એટલે 4 આંકડાના પહેલાં ટાર્ગેટ જોઈ લીધા બાદ થોડા ડિસ્કાઉન્ટેડ ટાર્ગેટ્સ તમને મળી રહ્યા છે અહીંયા. એમનું એવું કહેવું છે કે એસેટ ક્વોલિટી ખૂબ જ સ્ટ્રોંગ છે અને બીજું એમનું એવું કહેવું છે કે અહીંયાથી જે સોફ્ટ લોન ગ્રોથ છે તેની અસર પ્રી પેમેન્ટ્સ પર જોવા મળશે. હવે કેવું થાય છે કે સ્વાભાવિક લોન લઈને બધા લોકો જે છે તે પ્રી પેમેન્ટ કરીને ફટાફટ પતાવી દઉં એવો વિચારસરણી ધરાવતા હોય. આવી સ્થિતિમાં ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે, એટલે પ્રી પેમેન્ટ જે હોવા જોઈએ એ મે બી ફ્લો જે છે તે એટલો કોન્ફિડન્ટ નહીં રહે, એવું એમનું ખાસ અહીંયાથી ઓબ્ઝર્વેશન છે. ત્રીજું, બાય રેટિંગ આપ્યું છે CTએ, અહીંયાથી તેમણે ખરીદવાની સલાહ આપી છે SBI. 920 અગેઇન રિપીટ થઈ રહ્યા છે ટાર્ગેટ્સ. તેઓ કહી રહ્યા છે કે સ્લિપેજીસ સ્ટેબલ છે, જે આઈડિયલી સારી વાત છે અને એટલા માટે પણ તેમને પસંદ પડ્યો છે. બીજું એમણે કહ્યું છે કે માર્જિન પર પોસિબલ છે કે આવનારા દિવસોમાં દબાણ આવે. અગેઇન ક્રેડિટ કોસ્ટ અને સાથે તેમના ઇન્ટરેસ્ટ રેટની ડાઉન સાયકલ જે છે તેને ડિસ્કાઉન્ટ કરી છે, એટલા માટે થઈને. JP મોર્ગન SBI પર ઓવરવેટ છે, તેમણે 915ના ટાર્ગેટ્સ આપ્યા છે. તેઓ કહી રહ્યા છે કે માર્જિન્સ 12-15% ઘટી શકે. આ બહુ મોટો ક્લેમ છે બાય ધ વે, પણ સ્ટીલ દે આર ઓવરવેટ કે તમારે અગ્રેસિવ રહેવું જોઈએ. તેઓ કહે છે કે માર્જિનનું જે જોખમ છે તે જો સ્ટોકમાં ઘટાડો આવે તો તે ખરીદદારીની તક આપશે. મતલબ કે તમને અહીંયાથી જો સ્ટોક ઘટાડે મળે તો તમે એક વખત ખરીદી લો, તેવું અહીંયાથી ખાસ તેમનું કહેવું છે કે માર્જિનની અસર તો આવશે જ અને એ અસર જ્યારે આવે સ્ટોક કરેક્ટ થઈ જાય તો તમે ખરીદી લો, આવો એમનો વ્યૂ બને છે અને ઓવરવેટનું રેટિંગ એમણે અહીંયાથી ખાસ આપી રાખ્યું છે. તો SBI પર આ રિપોર્ટ્સ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. મલ્ટિપલ બેંક્સ છે કે જેના આજના દિવસે પરિણામો પણ આવ્યા હતા. તો યોમિક, કોટક મહિન્દ્ર બેંકની પણ આપણે ખાસ વાત કરી લઈએ, બિકોઝ અહીંયા પણ પરિણામો બાદ સ્ટોક ઓલમોસ્ટ 5.5-6% આસપાસ કરેક્ટેડ હતો સવારે. અહીંયા પણ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. યોમિક જી યસ, બિલકુલ સાચી વાત છે કે ઓલરેડી આપણે જોઈએ તો કોટક મહિન્દ્રા બેંકમાં પરિણામ બાદ સૌથી વધારે મોટી નેગેટિવ અસર જોવા મળી છે. હવે આ બધા પાછળ બ્રોકરેજ હાઉસ તરફથી શું અહીંયાથી રિવ્યૂ આપવામાં આવ્યું છે, તેમણે શું કહેવું છે, આવો એની પર નજર કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો બર્નસ્ટેઇન દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે કોટક મહિન્દ્રા બેંક ઉપર. તેઓ અહીંયાથી માર્કેટને અહીંયાથી આઉટ પરફોર્મ કરી રહ્યા છે, માર્કેટ પરફોર્મ કરી રહ્યા છે. ટાર્ગેટ તેઓ અહીંયાથી કહી રહ્યા છે 1950 રૂપિયાનો. એમનું કહેવું છે કે જે ઓવરઓલ જે ઓપેક્સ ખર્ચ છે વધ્યો છે. બીજું એમનું કહેવું છે કે જે માર્જિન સુધારવા ગ્રોથનો અહીંથી વેગ છે ક્યાંક ને ક્યાંક અહીંથી ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે તેઓ એટલા કોઈ ખાસ અહીંથી પોઝિટિવ નથી આપ્યા. ટાર્ગેટ 1950નો આપી રહ્યા છે, એટલે કે ઓલરેડી જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી પણ નીચે છે. બીજું નજર કરીએ નુવામા દ્વારા, તો નુવામા કોટક મહિન્દ્રા બેંક ઉપર હોલ્ડના રેટિંગ કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો તમારી પાસે પોઝિશન હોય તો એને તમે હોલ્ડ કરો અને ટાર્ગેટ ₹2350 રાખો. એમનું કહેવું છે કે એસેટ ક્વોલિટીમાં સારો સુધારો જોવા મળ્યો છે, જે તેઓ પોઝિટિવ તેમને લાગ્યું છે. બીજી વસ્તુ એમનું કહેવું છે કે અન્ય આવક ઊંચી છે પરંતુ ગ્રોથ અનુમાન કરતાં ઓછો આવ્યો છે, જે થોડુંક એમને નેગેટિવ લાગ્યું છે. પરંતુ એ જ કારણે તેઓ નવી ખરીદીની સલાહ નથી આપી રહ્યા, પરંતુ તેઓ કહી રહ્યા છે હોય એ લોકો હોલ્ડ કરો અને ટાર્ગેટ ₹2350 રાખો. CLSનો કોટક મહિન્દ્રા બેંક ઉપર રિપોર્ટ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે હોલ્ડના રેટિંગ, અહીંયા પણ હોલ્ડના જ રેટિંગ છે અને ટાર્ગેટ તેઓ કહે છે ₹2225. એમનું કહેવું છે કે નફાનું અનુમાનથી 3-5% ડાઉનસાઇડ આવ્યું છે. જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતી એનાથી થોડો નફો ઓછો આવ્યો અને ક્યાંક ને ક્યાંક અહીંયા પણ આપણને જે એમના જે પ્રોવિઝન છે વધ્યા 250% આજુબાજુ, એના કારણે અસર જોવા મળી. NII ઓછી છે અને ખર્ચ વધારે રહી શકે છે હજુ પણ, એને જ કારણથી તેઓ નવી ખરીદીની સલાહ નથી આપી રહ્યા, પરંતુ હોલ્ડ રેટિંગ સાથે 2225નો ટાર્ગેટ આપી રહ્યા છે. નોમુરા શું કહી રહ્યા છે કોટક મહિન્દ્રા ઉપર, એવું પણ ન્યુટ્રલ છે અને ટાર્ગેટ તેઓ અહીંયાથી 2110નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે બેંકનો જે ડિપોઝિટ છે એ થોડો ધીમો પડ્યો છે. સાથે એમનું કહેવું છે કે નફો અને ગ્રોથ વચ્ચે સંતુલન બનાવવું એ ક્યાંક ને ક્યાંક થોડુંક પડકારજનક હજુ પણ જોવા મળી શકે. એટલે કે ઓવરઓલ આપણે 4 થી 5 રિપોર્ટ જોયા, એમાં મોસ્ટલી આપણે જોયું તો કાં તો તેઓ પોઝિટિવ તો નથી જ,
કાં તો તેઓ અહીંયાથી મિક્સ પરફોર્મન્સ આપે, કાં તો થોડા નેગેટિવ સ્લાઇડ તેઓ થયા છે. અને એ જ કારણથી કોઈએ પણ આપણે જોઈએ ચારેમાંથી કોઈ એટલો ખરીદીની સલાહ નથી આપવામાં આવી. હજી એક રિપોર્ટ તમે નજર કરો તો અહીંયાથી તમને જોવા મળશે. તો અહીંયાથી કોટક મહિન્દ્રા બેંક ઉપર નુવામાં તો ઓલરેડી આપણે વાત કરી લીધી. સાથે આપણે જુઓ તો માર્કેટ પરફોર્મન્સ રેટિંગ તમને CLSA દ્વારા પણ આપવામાં આવે. એટલે ટોટલ 4 થી 5 આપણને અહીંથી રિપોર્ટ જોવા મળે છે. અને દરેકમાં આપણને ક્યાંક ને ક્યાંક થોડુંક મિક્સ કન્સોલિડેશન, હોલ્ડ કાં તો ક્યાંક ને ક્યાંક નેગેટિવ રિવ્યૂ આપવામાં આવે છે, એટલે કે પોઝિટિવ નથી. અને એ જ કારણથી આજે સ્ટોકમાં જ્યારે 5% સાથે ડાઉનસાઇડ જ્યારે ઓપનિંગ થઈ, એ જ કારણથી તમને રિકવરી પણ નથી જોવા મળી. તમે SBIમાં નજર કરશો તો તમને 2.5 થી 3% ઘટાડો હતો અને ઓપનિંગ બાદ અહીંયાથી તમને ખરીદી જોવા મળી. એની પાછળનું કારણ હતું કે બ્રોકરેજ હાઉસ તરફથી ક્યાંક ને ક્યાંક થોડીક પોઝિટિવ ટિપ્પણી કરવામાં આવી. ટાર્ગેટ હજી તેઓ ખરીદી સલાહ આપી છે અને એ જ કારણથી હજુ પણ કોટક મહિન્દ્રા બેંક કરતાં આપણને SBIમાં સારી એવી રિકવરી જોવા મળી છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે કોટક મહિન્દ્રા બેંક અને SBI બંને તરફ આપણને જોયું કે બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવો જોઈએ.